નમસ્કાર મિત્રો, આપણી આ ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ચર્ચા કરવાની છે કે મગફળીની અંદર જે ખાતર નાખવામાં આવે છે અથવા તો કપાસની અંદર જે ખાતર નાખવાની આપણે વાતો કરીએ છીએ, ખાતર કઈ રીતે નાખવા, દંતાળની અંદર આ ચાલશે કે નહીં, તો એ થોડીક માહિતી આજના વિડીયોની અંદર આપવાની છે। તો આ વિડીયોને કાપીને ન જોતા પૂરો નિહાળો, જેથી કરી અને આ માહિતી તમને પૂરતી આપની પાસે હોય તો આપ છે એ આવતા ભવિષ્યની અંદર ખેતીની અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પોતાની ખેતીને આપણે ઉજાગર કરી શકીએ એવો આપણો પ્રયાસ છે। તો મિત્રો, જે મિત્રો ચેનલ ઉપર હજુ પહેલી વાર હોય અથવા તો ચેનલ જેમને સબસ્ક્રાઇબ કરી નથી, મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી દે, ત્યારબાદ એની બેલ આઇકોન છે એ ક્લિક કરી દેજો અને ત્યાર પછી ચેનલને લાઈક કરી અને અન્ય મિત્રોને શેર પણ કરી દેજો, જેથી કરીને એમને પણ આ માહિતી કે ભાઈ આ ઓયણીની અંદર સમસ્યા થઈ, વાપરવું કઈ રીતના, તો એ બધી માહિતી મળી જાય। માહિતી આપવા માટે હું આપની સાથે મનીષ બલદાણીયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ કોડીનાર ખાતે મિત્રો ફરજ બજાવું છું। ખાસ ગયા વર્ષના વિડીયોની અંદર પણ ઘણી બધી કોમેન્ટો હતી। આ વર્ષનો ખાતરનો વિડીયો જ્યારે આપણે મૂક્યો ત્યારે પણ એમાં ઘણી કોમેન્ટો એવી આવેલી છે કે સાહેબ ખાતરનો વપરાશ કઈ રીતના કરવો, તમે જે ભલામણ કરો છો એ ખાતર ઓરણીની અંદર અથવા તો મારા બનાસકાંઠા વાળા મિત્રો છે એમ કે સાહેબ પહેરાતું નથી। અમારા સૌરાષ્ટ્રમાં પહેરવું એટલે આ શર્ટ પહેર્યું છે એને એમ કહેવાય, વાવવું અને પહેરવું એ અલગ થાય। એટલે મને ઘણી વાર ફોન આવે, સાહેબ પહેરાતું નથી, એટલે હું એમ કહું ભાઈ એ તમારે પહેરીને શું કામ છે, આવું થાય। પણ ખેર, બધે ભાષા અલગ અલગ પોતપોતાની ભાષાની અંદર ઉપયોગ થતું હોય તો ઓરણીની અંદર વાવી નથી શકાતું એવી સમસ્યા છે એ જોવા મળી રહી છે। તો ખાસ કરીને જોઈએ તો ઓરણીની અંદર જે સમસ્યા થઈ એ કયા ખાતરોની અંદર, તો મગફળીની અંદર આપણે જે ખાતરની ભલામણ કરી છે, મગફળીના ખાતરમાં આપણે એમોનિયમ સલ્ફેટ એ ખાતરની ભલામણ કરી છે, સાથે સાથે આપણે એસએસપી ની ભલામણ કરી છે, એની સાથે સાથે આપણે એમઓપી મ્યુરેટ ઓફ પોટાશની ભલામણ કરી છે। હજી સુધી આજે પણ બે મિત્રોના ફોન આવ્યા હતા કે અમે તો ડીએપી સિવાય ઠાગો મારતા નથી, ડીએપી હોય તો જ અમને મજા આવે। ઓલામ કેમ કહેવાય, આજે પોણા હાથ થાય દેશીનો બંધાણી હોય અથવા તો સવારે 7 વાગે ને ચા જેને પીવા જોઈએ 3-3, 4-4 રકાબી ચા પી લે, કારણ કે એને ચાનું બંધાણ થઈ ગયું છે। એમ આ જમીનને બંધાણ નથી થયું, પણ વાવવા વાળાને બંધાણ થઈ ગયું છે કે ડીએપી વગર થાશે નહીં। મનની અંદર એક ગાંઠ બાંધી લીધી એને કે ડીએપી વગર કશું થાતું નથી। આ વાતને હું તદ્દન ખોટી ઠેરવું છું। ડીએપી વગર અન્ય ખાતરોનો પણ ઉપયોગ કરીને સારું ઉત્પાદન લઈ શકાય અને ભલા માણસ એક પણ પ્રકારના ખાતરનો ઉપયોગ કર્યા વગર મગફળીની અંદર ખૂબ સારું ઉત્પાદન મળી શકે। એના માટે તમારે આપની સાથે જોડાયેલું રહેવાનું છે, ચેનલની સાથે જોડાયેલું રહેવાનું છે। વાત આપણે કરવી છે, આપણા ખાતર મિક્સ કરીએ ત્યારે ઓયણીમાં હાલતા નથી, તો એને હકારવા માટે કઈ એવો નવો આઈડિયા છે, કઈ નવી ટેકનોલોજી છે, અથવા તો કયો એનો દેશી જુગાડ કરવામાં આવે જેથી કરીને ખાતર ઓયણીમાં ઉતરી જાય, હું પગલું ભરવું એની માહિતી આજે આપવાની છે। આ ખાતરની ભલામણ કરી હતી, આમાંથી 5 પોષક તત્વો મળી જાય એટલા માટે આ ખાતરની ભલામણ કરી હતી। એસએસપી માંથી 3 મળે, આમાંથી 2 મળે ને આમાંથી 1 મળે। તમને થાય તમે તો 6 ની વાત કરી દીધી, પણ એસએસપી અને એમોનિયમ સલ્ફેટ ની અંદર એક કોમન આવે। કયું કોમન આવે કોમેન્ટ ની અંદર જણાવજો મિત્રો। ખાસ મહત્વની વાત એ છે કે ઓયણીની અંદર જે લોકોને નથી ઉતરતું એ કોમેન્ટ કરજો કે આ 3 ભેગા કરીશ તો ઓયણીની અંદર ઉતર્યું નહોતું, ગયા વખતે સમસ્યા આવી હતી, અને જેને ઉતરી ગયું એ પણ કોમેન્ટ કરજો, એટલે આપણે એનો નંબર સાથે કોમેન્ટ કરજો એટલે માહિતી લઈ લઈશું કે આમાં કયો તમે જુગાડ કર્યો હતો। પણ મેં જે દેશી જુગાડ શોધ્યો છે અથવા તો મેં જે અખતરો કર્યો છે એની મારે તમને વાત કરવી છે। એમોનિયમ સલ્ફેટ અને એમઓપી આ બંને છે પાવડર એટલે ક્રિસ્ટલ ફોર્મની અંદર આવે, ઝીણી ઝીણી કણી આવે, એટલે આપણે ખાંડ દળેલી હોય ને અડકચરી એવી અથવા તો ઝીણી ઝીણી ખાંડ હોય ને એના જેવું આવે। એસએસપી પાવડર ફોર્મમાં આવે ને દાણાદારે આવે। આપણે વાપરવાનું છે દાણાદાર, કયું ઓયણીમાં વાવવું હોય એટલે આપણે એસએસપી દાણાદાર જ વાપરવાનું
છે. નહીંતર ઘણા કે અમારે અહીંયા દાણાદાર તો મળતું નથી. અરે ઘણા બધા પ્રકારના મળે છે. એસએસપી 3-4 કંપની બનાવે છે, ખૂબ સારા રિઝલ્ટ આપે છે, બરાબર. એટલે આ ખરીદી લેવાનું છે એસએસપી. અને એની સાથે સાથે હવે તમે કયું મિક્સ કરી શકો જેથી કરીને મોયડીમાં ઉતરી જાય. આપણે એસએસપી દાણાદાર અને એમઓપી જે ક્રિસ્ટલ ફોર્મની અંદર આવે છે, દાણા અને પાવડર બે મિક્સની અંદર આવે છે, આ બેયનું મિશ્રણ કરી દેવાનું છે. કોનું મિશ્રણ કરવાનું છે? એસએસપી અને એમઓપી નું મિશ્રણ કરી દેવાનું છે. એમોનિયમ સલ્ફેટનું મિશ્રણ કરવાનું નથી. એટલે ધડાધડ ઉતરી જાય છે. એમ અત્યારે કેમ ગોળીબાર આવે એમ ધડાધડ મોયડીની અંદર ઉતરી જાય, ધડાધડ ઉતરી જાય. અત્યારે નથી ફટાફટ ફટ ફાય એમ થાય ને, એમ આમાં પણ ધડાધડ મોયડીની અંદર ઉતરી જશે. કયું એસએસપી અને એમઓપી યાદ રાખજો. હવે તમને એવું થાય કે સાહેબ તો આ એમોનિયમ સલ્ફેટનું અમારે લાઈન શું લેવાની? કઈ નહીં. એમોનિયમ સલ્ફેટ જ્યારે વાવેતર પૂરું થાય અથવા તો વાવેતરની પાછળ 1-2 મજૂર રાખવા પડશે કે જે વીઘે આપણે કેટલું નાખવાની ભલામણ વાત કરી હતી? વીઘે આપણે 10 કિલોની વાત કરી હતી. વીઘે 10 કિલો પાછળ ઉડાડી દેવાનું છે. નાઇટ્રોજન અને સલ્ફર છે બંને મૂવેબલ છે, ઉતરી જશે. પાછળ એની પાછળ રપટો હાલતો હોય તો રપટો તમે જે ચલાવતા હોય આથી કોઈ પણ અથવા હમર દઈ એટલે 10 કિલો છે એમોનિયમ સલ્ફેટ એ પાછળથી નાખવાનું છે. એટલે એકે પ્રકારનો ભેજ પકડતું નથી. એટલે ખૂબ સારામાં સારો જુગાડ એસએસપી અને એમઓપી. આ બંને નોન મૂવેબલ છે. એસએસપી ની અંદર ફોસ્ફરસ છે 1% મૂવ કરતો નથી, એટલે એને જમીનમાં નીચે સુધી પહોંચાડવું પડે. પોટાશને આપણે લાંબા ગાળા સુધી અસર રાખવાની છે, એટલે એને પણ જમીનમાં પહોંચાડવું પડે. કારણ કે પોટાશ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વનું છે. એસએસપી મૂળના ડેવલપમેન્ટ માટે અગત્યનું છે. એટલે આ બંનેને પાયામાં નીચે જવા દેવા જરૂરી છે. એટલે આ બંનેને મિક્સ કરશું એટલે ધડાધડ ઉતરી જાય. એમોનિયમ સલ્ફેટ પાછળથી નાખી દેવાનું છે. આની એક સરળ અને સારી મેથોડોલોજી છે. હવે ઘણાને એમ થાય કે અમારે એમોનિયમ સલ્ફેટ એસએસપી એમઓપી નથી વાપરવું તો તમે 20-20-0-13 આવે છે 20-20-0-13 અને આની સાથે પોટાશ આ તાકાતથી કહું છું ઉતરી જાય. 20-20-0-13 અને પોટાશ 20-20-0-13 એવરેજ માપ છે આપણે વીઘે 15 થી 20 કિલો 15 કિલો મગફળીની અંદર નાખશો તો તાકાત વાળું રિઝલ્ટ આપે. 20-20-0-13 અને પોટાશ. સોરી એક અહીંયા ખાતર ભૂલાઈ ગયું હતું. આની સાથે ઓર્ગેનિક આપણે જે 2 કિલોની વાત કરીએ છીએ ને દર વખતે એ પણ ચાલે છે. એ દાણાદાર આવે ને એ પણ ચાલી જશે. એટલે એકેમાં ભૂકો કે પાવડર કે પાણી ખાતું નથી. એસએસપી એમઓપી અને ઓર્ગેનિકની માહિતી અહીં આપેલા નંબર ઉપરથી મળી જશે. ની નાખજો વીઘે 2 કિલો એટલે ખૂબ સારું પરિણામ મળે છે. એ નાખી દેવાય. હવે આ 20-20-0-13 અને પોટાશ પણ નાખી શકાય. પોટાશની માત્રા આપણે ફરીથી અહીંયા 13 કિલોની જ રાખવાની છે. એટલે હવે જો આમાં સલ્ફર આવી ગયું, પોટાશ આવી ગયું, ફોસ્ફરસ આવી ગયું અને નાઇટ્રોજન આવી ગયું, પણ કેલ્શિયમ આવ્યું નથી. જ્યારે એસએસપી ની અંદર કેલ્શિયમ આવી જાય. એટલા માટે આપણે એસએસપી એમોનિયમ સલ્ફેટ અને પોટાશની વાતો કરી છે. આની વાતો કરતા નથી. પણ કોઈની પાસે ન ઓપ્શન હોય તો આ વસ્તુનો ઉપયોગ કરી લેજો. 20-20 ખાલી આવે છે એનો પણ ઉપયોગ કરી શકાય. ઘણાને આદત પડી ગઈ કે સાહેબ ડીએપી વગર મગફળી હારી થાય નહીં, તો ફાડા સલ્ફરનો ઉપયોગ કરવાનો છે. ડીએપી નાખો તો 20-20-0-0 જે આવે ને 20-20-0 આ નાખો તો અથવા ડીએપી નાખો તો કયું 20-20-0 અને ડીએપી આ બંને નાખો તો ફાડા સલ્ફરનો ઉપયોગ કરવાનો છે. નહીતર ફાડા સલ્ફરનો ઉપયોગ મગફળીમાં કરવાનો નથી. આ તમારે ખાસ નોંધ લેવાની છે. યાદ રાખજો. ઓરણીની સમસ્યા થતી મટી ગઈ, વાપરવાની નવી રીત. એટલે ઓરણીની અંદર કરી દીધું. સાથે સાથે ફાડા સલ્ફર નાખવું હોય તો પણ એસએસપી અને એમઓપી નાખતા હોય તો ફાડા સલ્ફરની જરૂરિયાત નથી. જે લોકો આ ત્રણ નાખે છે એને ફાડા સલ્ફરની જરૂરિયાત અગેન કહું છું નથી. એટલે ખાસ ધ્યાન રાખજો. એ સિવાય બેક્ટેરિયલ ખાતર આના ઉપયોગમાં લેવાના હોય એટલે બહુ સારા પરિણામ આપે છે. ડીએપી નો ઉપયોગ ટાળવામાં આવે તો વધુ સારું. 20-20-0-13 ની સાથે પોટાશને પણ વાવી શકાય. એટલે આ મગફળીના મુખ્ય ખાતરો વાવવાની ઓરણી કે પેરણીની અંદર ક્યાંય નહીં ફસાય. તમને એમ થાય કે પેરણી
પેરણીની અંદર એ નહીં ફસાય ને ગોળા હારે ઉતરી જશે. ગોળા એટલે ઉત્તર ગુજરાતમાં લોકો એને દાણા કે દાણાને આપણે જેના દાણા કહીએ ને એને ગોળા કહે, એટલે ગોળા હારે ઉતરી જશે. હા, મને યાદ આવી ગયું, મારા ઉત્તર ગુજરાતી ભાઈઓ દર વખતે પૂછે કે સાહેબ ફાડા સલ્ફર અમે છે ગોળા ભેગું મિક્સ કરી દઈએ. નહીં ભાઈ, ગોળા ભેગું મિક્સ નથી કરવાનું, નહીતર ગોળા એકેય ઉગશે નહીં, એટલે કે મગફળીના દાણા એકેય નહીં ઉગે. મિક્સ નથી કરવાનું. તમે ઓયડીની અંદર આમ બે ખાના આવે, એક ખાનું આ ખાતરનું અને એક ખાનું આ દાણાનું, દાણા અથવા ગોળા, બરાબર? દાણા અથવા ગોળાનું એક ખાનું, એક ખાનું ખાતરનું. એકમાં ગોળા નાખો અને એકમાં ખાતર નાખો, અલગ અલગ. હવે ખાતરમાં તમારે જે કોમ્બિનેશન કરવાનું છે એ નાખી દો અને ગોળા. ખાતર પલળવું ન જોઈએ, યાદ રાખજો, થેલીઓ પલળવી ન જોઈએ. એટલે તાકાતથી ધડાધડ, અત્યારે જેમ આકાશની અંદર ધડાધડ થાય એમ આમાંય ધડાધડ ખાતર છે ઉતરી જવાનું છે. એટલે તમારે યાદ રાખવાનું છે કે આ આપણા માટે ખૂબ અગત્યનું છે. વધારે પડતી માહિતીની જરૂરિયાત હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. મારો નંબર આગળના વિડીયોની અંદર તમને આપેલો હતો, તો એની અંદરથી પણ તમે કોન્ટેક્ટ કરજો. છતાં વધારે માહિતીની જરૂરિયાત હોય. હા, હજી એક મુદ્દો રહી ગયો, એરંડી, લીંબોળી અથવા મગફળીનો ખોળ. એ જો તમારે ઉપયોગમાં લેવાનું હોય તો એમોનિયમ સલ્ફેટ ભેગો એરંડી, લીંબોળી અથવા મગફળીનો ખોળ, ત્રણમાંથી જે ખોળ વાપરવાના હોય ને એ આ એમોનિયમ સલ્ફેટ સાથે મિક્સ કરી દેવાનો. એટલે એ તાકાતથી તમારા ખેતરની અંદર ન તો એમોનિયમ સલ્ફેટનો ભેજ પકડશે અને સાથે સાથે એ બંને સારી રીતના જમીનની અંદર મિક્સ થઈ જશે. એટલે ખૂબ સારું. મને પણ યાદ આવી ગયું કે ભાઈ ખોળનો કઈ રીતના ઉપયોગ કરવો, કારણ કે ખોળ તમે આ ઓયડીમાં નાખીને નહીં કરી શકો તો તમને આ ઉતરશે જ નહીં, નહીં પેરાય કે નહીં વવાય કે નહીં ગોળા ભેગું જાય. એટલે હા, અગત્યનું છે ખોળ નાખો ત્યારે એમોનિયમ સલ્ફેટ ભેગો મિક્સ કરીને ઉડાડી દેવાનું છે. છતાં કંઈ રહી જતું હોય તો તમે કોમેન્ટની અંદર કોમેન્ટ કરી દેજો, કોમેન્ટ બોક્સની અંદર. અને વધારે પડતી માહિતી જો કદાચ તમને સારી લાગતી હોય તો મિત્રો માહિતી અન્ય લોકોને શેર કરવાનું નહીં ભૂલતા. બીજું, આપણી જુવારની માહિતી આપણા ખેડૂતોને આપણે સુખી કરવાના છે, કારણ કે આ દેશ સદ્ધર હશે તો આપણે બીજા સામે લડી શકશું. દેશ નબળો પડી જાય તો બીજા સામે નથી લડી શકાતું, તમે જોઈ રહ્યા છો. તો દેશને સદ્ધર કરવા માટે ખેડૂત મજબૂત જોશે, ખેડૂતને મજબૂત કરવા માટે પશુપાલન સારું જોઈએ, અને પશુપાલનને બચાવવા માટે સારું જોઈએ, અને સારો માટે સારી કક્ષાનું બિયારણ જોઈએ. ચારાનું તે આ છે કાળી જુવાર. અને એકવાર અડધા વીઘાની ટ્રાય કરજો, ઝાઝુ નથી કહેતો, 2 ક્યારાની તો મિનિમમ ટ્રાય કરો એટલે તમને ખ્યાલ આવી જાય. આ માહિતી આપના સુધી પહોંચાડવાની હતી. વધારે તમને માહિતીની જરૂરિયાત હોય તો ચેનલની અંદર ક્યાંય તો અમારો નંબર આપવામાં આવે છે, એનો તમે કોન્ટેક્ટ ત્યાંથી શોધી અને કોન્ટેક્ટ કરી શકો. આટલી માહિતી આપના સુધી પહોંચાડવાની હતી ને આપ લાસ્ટ સુધી વિડીયો જોઈ રહ્યા છો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, ભારત માતા કી જય.